નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રાજકોટમાં મૂર્તિ બનાવવાના શ્રી ગણેશ। અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના આબેહૂબ સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની। 4 કારીગરે 20 દિવસમાં તૈયાર કરી 7 ફૂટની મૂર્તિ। તો બીજી બાજુ વડોદરામાં કોંગ્રેસ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો। પૂરને લઈ કલેક્ટર કચેરીએ કોંગ્રેસના એચએમ અને સીએમ શર્મ કરોના નારા લગાવ્યા। કહ્યું 2500 આપીને પ્રજાને ભીખ આપો છો તેમ આકરા પ્રહાર કરવામાં આવ્યા। તો બીજી તરફ પૂર બાદ 20 વર્ષે સરકાર જાગી। વિશ્વામિત્રીનું 1200 કરોડમાં કેવી રીતે નવસર્જન થશે? 2009માં તત્કાલીન મેયરે સૂચવેલા 4 પોઈન્ટ્સ પર હવે કામગીરી શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। 15000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ નોંધાયો। નુકસાનીનો સર્વે કરવા કૃષિમંત્રીએ અપીલ કરી। તો બીજી તરફ ગુજરાતમાં વરસાદ પછી કોલેરાનો ખતરો મંડરાયો। બહારની પ્લેટમાં ખાતા પહેલા સાચવજો। કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં શું પ્રતિબંધ છે અને બચવાના ઉપાયો શું છે, જાણો અમારી સ્પેશિયલ રિપોર્ટમાં। હવે જોઈએ સમાચારો વિગતવાર। જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ હવે લોકો ગણેશ મહોત્સવ માટે થનગની રહ્યા છે। દર વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં, ગુજરાત અને દેશભરમાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ માટે આયોજકો દ્વારા પણ એડવાન્સમાં ભગવાનની મનપસંદ મૂર્તિ તૈયાર કરાવવા સહિતની અનેક તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે। બંગાળની સ્પેશિયલ મૂર્તિકારો દર વર્ષે રાજકોટ આવતા હોય છે અને જૂન મહિનાથી તેઓ ઓર્ડર મુજબ દુધાળા દેવની મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે। આ વર્ષે પણ બજારમાં અનેક અલગ સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ઉપલબ્ધ છે। તેમાં પણ રાજકોટની બજારમાં એક એવી મૂર્તિ કે જેને આકર્ષણ જમાવ્યું છે। અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત બજારમાં આ વખતે રામલલ્લાની આબેહૂબ કોપી સ્વરૂપમાં ગણપતિ મહારાજની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જેનું બુકિંગ રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારના ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। મૂળ પશ્ચિમ બંગાળના વતની અને વર્ષોથી ગણેશ મહોત્સવ પૂર્વે રાજકોટમાં આવી રેસકોર્સ બાલભવન ખાતે અલગ મૂર્તિ તૈયાર કરતા દીપકભાઈએ જણાવ્યું હતું કે આ વખતે જેતપુરના એક ગ્રુપ દ્વારા ખાસ ભગવાન શ્રી રામ લલ્લાના સ્વરૂપ ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપ્યો છે। આ ગ્રુપ દ્વારા 2 ફોટો આપવામાં આવ્યા છે, જેમાં એક અયોધ્યા સ્થિત રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની પ્રતિમાનો અને બીજો ફોટો તેમની આબેહૂબ કોપીમાં ગણેશજી બનાવવાએ કહ્યું હતું। પ્રથમ વખત આ મૂર્તિ સામે બનાવી રહ્યા છે અને આ મૂર્તિ કુલ 7 ફૂટ હાઈટની છે, જેનું પ્રાથમિક કામ કરતા અને 4 કારીગરોને 15 થી 20 દિવસની મહેનત લાગી છે। હજુ પણ આ મૂર્તિ પર કલરકામ સહિતની કામગીરી બાકી છે, જેમાં પણ 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે। આ મૂર્તિની કિંમત 25000 રૂપિયાની છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવની તૈયારીઓ અમે જૂન મહિનાથી શરૂ કરી દેતા હોઈએ છીએ। કુલ 15 થી 20 લોકો બંગાળથી અહીંયા રાજકોટમાં મૂર્તિ બનાવવા માટે આવી સરકારના નિયમોનું પાલન કરી મૂર્તિ બનાવી રહ્યા છે। અમારી પાસે 9 ઇંચથી શરૂ કરી 9 ફૂટ સુધી સાઇઝમાં અલગ સ્વરૂપમાં ભગવાન ગણેશજીની મૂર્તિ ઉપલબ્ધ છે। આ વખતે કાચા માલમાં મોંઘવારી આવી જવાના કારણે મૂર્તિના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં 600 રૂપિયાથી શરૂ કરી 6000 સુધીની મૂર્તિ બજારમાં ઉપલબ્ધ છે। દર વર્ષે એડવાન્સ બુકિંગ 1 મહિના પહેલા થઈ જતું હોય છે, જે આ વખતે જોવા નથી મળી રહ્યું। પ્રમાણમાં ગણેશ મૂર્તિ માટે આ વખતે હજુ સુધી એડવાન્સ બુકિંગનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। દર વર્ષે 1000 જેટલી મૂર્તિઓ અમે લોકો બનાવીએ છીએ। આ વખતે બુકિંગ ઓછું હોવાથી નાની મોટી મળી 300 જેટલી જ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી। તેમણે મૂર્તિ બનાવવા અંગે જણાવ્યું હતું કે મૂર્તિ બનાવવામાં સૌ પ્રથમ સ્ટ્રક્ચર ઊભું કરવા માટે
લાકડું, પ્લાય, વાંસ, ઘાસ ઉપયોગ કરવામાં આવે છે. આ પછી સૂતરથી વીંટી ભગવાનની મૂર્તિનું શરીર તૈયાર કરવામાં આવે છે. આ પછી માટી ઉપયોગ કરી હાથેથી આખી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ફરી તેમાં સુકાઈ ગયા બાદ ફરીથી માટીનો ઉપયોગ કરી ફિનિશિંગ આપવામાં આવે છે. માટીની મૂર્તિ સંપૂર્ણપણે હાથથી જ બનાવવામાં આવે છે. આમાં મશીનરીનો ઉપયોગ કરી મૂર્તિ બનાવી શકાતી નથી. એટલે મૂર્તિ બનાવવામાં સમય લાગે છે. 3 થી 4 વખત માટી વડે ફિનિશિંગ કર્યા બાદ તેમાં કલર કામ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં દર વર્ષે મુખ્ય મોટા કહી શકાય તેવા 15 થી 20 જેટલા આયોજન થાય છે. ઘર, સ્કૂલ, સોસાયટી કે ઓફિસમાં થતા હોય તેવા લગભગ 4000 જેટલી જગ્યા પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવની લઈ જે ગાઈડલાઈન આપવામાં આવશે તે મુજબ આયોજન કરવા આયોજકો તૈયારી દાખવી રહ્યા છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આકરા પાણીએ છે અને વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે હાય ભાજપના નારા લગાવ્યા અને જેમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા પણ લગાવ્યા હતા. તેમ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. દરમિયાન આવેદનપત્ર આપવા આવેલ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. 5 જણાને આવેદનપત્ર આપવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસની બહાર ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓનું ઘર્ષણ સર્જાયું હતું. વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને આજે 31 ઓગસ્ટના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માંગ કરવામાં આવી. ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા કલેક્ટર કચેરી ખાતે એક તરફ ભીખુસિંહ પરમારની બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસ આવેદનપત્રને લઈ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. પોલીસને ધક્કો મારી કોંગ્રેસના આગેવાનો કલેક્ટર ઓફિસ આગળ બેસી ગયા હતા. વિરોધના પગલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિન્નામાં કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા. મોલ હોટલો ભાજપના બંગલો તોડાવો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું. મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો એમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો. તમામ થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપો. લાઇટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ હોટલો ભાજપના બંગલા તોડાવો. વિશ્વામિત્રી દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે અગોરા મોલ ખાતે આખો દબાણમાં છે. ભૂકી કાંસ પર પણ દબાણો કરી. હવે તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે ક્યાંક ક્યાંક દબાણ છે. લોકોના ઘરમાં એક માળ સુધી પાણી ઘૂસી. ફોટો સેશન કરતા ગૃહમંત્રી અને નિદ્રામાં સૂતેલા મુખ્યમંત્રીને આવેદન મોકલશે. કાગળ સમજીને ફેંકી ન દેતા વિનોદ રાવે આખું વડોદરા શહેર વેચી તેમ તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીના દિવસે મધરાતથી આવેલા પૂરે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 40 ફૂટને પાર કરી ગયેલી વિશ્વામિત્રી નદીના પૂરે અત્યાર સુધી નિદ્રાધીન રહેલી સરકારને જગાવવા માટે મજબૂર કરી છે. પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિનાશક પૂરનું કારણ જાણ્યા બાદ વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે 2009-10માં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ રૂપિયા 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન પૂરમાં સર્જાયેલી તારાજીના ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે આ પ્રોજેક્ટ ઉપર તાત્કાલિક કામગીરી શરૂ કરવા અંગે સરકાર કટિબદ્ધ બની. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીની રાતે આવેલા વિનાશક પૂર સરકારને હચમચાવી નાખી. 2004 થી 26 ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યું છે, જેમાં સૌથી વધુ પૂર આ વખતે આવ્યું. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો, પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવતી. મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા ભારે પૂર વડોદરા શહેરને 4 દિવસ સુધી બાનમાં લીધું. આ વિનાશક પૂરે હાહાકાર મચાવી દીધો હતો. ભારે પૂરના કારણે
થયેલા ભારે નુકસાનથી પૂરગ્રસ્ત લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો. વડોદરામાં પૂરે સર્જેલી આ તારાજીના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વડોદરા ખાતે આવી ગયા. મુખ્યમંત્રી દ્વારા વડોદરામાં આવેલા પૂર અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત. આ બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તે સાથે વિશ્વામિત્રીમાં આવતા પૂરને વડોદરામાં આવતા કેવી રીતે રોકી શકાય તે અંગેની પણ માહિતી પૂરી પાડી અને તે માટે થતા અંદાજિત ખર્ચ અને કેટલાક વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થાય તે માટેની પણ માહિતી આપી. અધિકારીઓ અને પદાધિકારીઓ વિગત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા વર્ષોમાં વિશ્વામિત્રી નદીના પૂરથી વડોદરા અને શહેરને બચાવી શકે માટે તાત્કાલિક ₹1200 કરોડની ફાળવણી કરીને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી દીધી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009 અને 10માં વડોદરા કોર્પોરેશન મેયર તરીકે વર્તમાન વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલાયો હતો, પરંતુ કોઈ કારણોસર આ પ્રોજેક્ટ રાજ્ય સરકારમાં અટવાયો. જોકે વડોદરામાં જન્માષ્ટમીની મધરાતથી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરે રાજ્ય સરકારને વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે અને વડોદરા શહેર માટે વિનાશક બનતા વિશ્વામિત્રી નદીના પૂરને અટકાવવા માટે ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર કરી, જેના પગલે રાજ્ય સરકારે ₹1200 કરોડની વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી. વિશ્વામિત્રી નદીનું નવસર્જન કેવી રીતે થશે તે અંગે માજી મેયર અને વિધાનસભાના વર્તમાન દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું કે વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે મુખ્ય 4 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નંબર 1, વડોદરામાં પૂર ન આવે. નંબર 2, વિશ્વામિત્રી નદીને પ્રદૂષિત થતા અટકાવવું જોઈએ. નંબર 3, વિશ્વામિત્રી નદીની આસપાસમાં બ્યુટિફિકેશન કરવું. નંબર 4, વિશ્વામિત્રી નદી ઉપર થયેલા દબાણને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ઉપર કામગીરી કરવા માટે ઇરિગેશન, પીડબ્લ્યુડી, રાજ્યના વોટર ડ્રેનેજ અને પાણી ગટર વ્યવસ્થા વિભાગ, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે સંકલન કરવામાં. રાજ્યના મુખ્યમંત્રી અધિકારીઓએ પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં એમ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ ત્યારથી લઈ પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટનું કામ સતત ચાલવું જોઈએ. અલબત્તા વિશ્વામિત્રી નદી ઉપર હવે પછી દબાણ ન થાય અને વિશ્વામિત્રીની આસપાસ ગ્રીન બેલ્ટમાં ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરી દેવી. ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી ઉપરના વર્તમાન દબાણ અંગેના દબાણો તે દૂર કરવાના રહેશે. ઉપરાંત વર્ષોથી જે બાંધકામો થયેલા તે બાંધકામ કરનાર માલિકોને સમજાવીને દૂર કરવા માટેનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનું વસવાટ, ત્યારે મગરો, કાચબા જેવા જળચર જીવોનું પણ યોગ્ય રીતે આયોજન કરવાનું. ક્રોકોડાઇલ પાર્ક માટેની પણ હાલ જગ્યા છે, પરંતુ તે રાજ્ય સરકાર પાસે એ જગ્યા કોર્પોરેશનને લેવાની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણી ઉપરાંત આસપાસના કોતરોમાંથી પણ પાણી આવી રહ્યું. ઉપરાંત વડોદરા શહેરના કાંસોમાંથી પણ વિશ્વામિત્રી નદીમાં પાણી આવે, ત્યારે ભૂકી કાંસ જેવી કાંસનું પાણી ડાયવર્ટ કરવાનું આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીની વર્તમાન સ્થિતિને જાળવી રાખીને વિશ્વામિત્રી નદીનું નવસર્જન કરવા માટે આ પ્રોજેક્ટમાં આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં વડોદરા શહેરને હેરિટેજ ક્રિએટિવ સિટી બનાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું, જેમાં ₹600 કરોડે ખર્ચે વડોદરા માટે આફતરૂપ બનતી વિશ્વામિત્રી નદીના ડાયવર્ઝન માટેની પણ વાત કરી. તેઓએ વિશ્વામિત્રીને દુમાણ ખાતેથી ડાયવર્ઝન આપવાની વાત મૂકી હતી. મળતી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણી વિશ્વામિત્રીમાં આવે અને પૂર આવે તે પૂરને અટકાવવા માટે આ વિશ્વામિત્રી નદીના પાણીને વાઘોડિયા તાલુકાના રાવલ અને કોટંબી ખાતેના કોતરોમાંથી ડાયવર્ટ કરવા માટેના પણ પ્રોજેક્ટ રજૂ કર્યા. સાથે પર્યટક સ્થળ પર બનાવવા સુધીનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, પરંતુ આ પ્રોજેક્ટ પર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.
હવામાન વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના સુધી તબાહી મચાવી હતી, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના અતિ મહત્વના પાક પૈકી એક શેરડી છે. ત્યારે 15,000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ખેડૂત આગેવાન દ્વારા નુકસાનીનો સર્વે કરવા કૃષિ મંત્રીને અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોની ચિંતા વધી ગઈ. ખાસ કરીને છેલ્લા 1 મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા શેરડીના ઉભા પાકને નુકસાન થઈ ગયું. ખેડૂતોના જણાવ્યા મુજબ વધુ પડતા વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો, જેના કારણે શેરડીના ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થઈ ગયું. હજારો એકરમાં દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું. સફેદ માખીને લીધે ખેડૂતો આર્થિક નુકસાન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મહદઅંશે ખેડૂતો શેરડીનો પાક લેતા, પરંતુ વરસાદી માહોલને કારણે હજારો એકરમાં ઉભા શેરડીના પાકને નુકસાન થઈ ગયું. ખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનોનો સર્વે કરવામાં આવે તો તે જરૂરી છે. દક્ષિણ ગુજરાતના શેરડીના પાકની સ્થિતિ જોતા રાજ્યના કૃષિ મંત્રી દ્વારા સર્વેની કામગીરી કરાવી અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ. ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શેરડીના ઉભેલા 3 લાખ એકરના પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને આડઅસર વર્તાઈ છે. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો. સજીવનો વ્યાપ વધી રહ્યો છે. ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારોમાં સફેદ માખીનો કહેર જોવા મળી રહ્યો છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે. જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે. લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે. આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે. આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે. ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. આજથી ગુજરાત પરથી અતિ ભારે વરસાદની ઘાત તળી રહી હોય તેવું લાગી રહ્યું છે. 1 અઠવાડિયા સુધી મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું હતું અને ધોઈ નાખ્યું હતું. હવે વરસાદ બાદ રાજ્યમાં કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ અવારનવાર રેસ્ટોરન્ટ, હોટલ, ફૂડ કોર્ટમાંથી જીવજંતુઓ નીકળે છે. ત્યારે લોકોએ હાલ બહારનું ખાતા પહેલા ચેતવું જરૂરી છે. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કોઈ વસ્તુઓ પણ વેચાણ કરવામાં આવે તો પ્રતિબંધ હોય છે, તે આરોગ્ય વિભાગે વિગત આપી. તેમજ કોલેરાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવ્યા છે. ગુજરાતમાં 4 મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 253 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધતા હોય છે. તેવામાં આ વર્ષે એટલે કે 2024માં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 193 કોલેરાના કેસ નોંધાયા અને ઓગસ્ટ મહિનામાં 22 કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો હતો. તેમ જિલ્લામાં 19 મોત તો શહેરમાં 6 કેસ સામે આવ્યો. ઉપલેટામાં 2 બાળકોના મોત થયા હતા, પરંતુ રાજકોટ શહેરમાં કોલેરાથી અત્યાર સુધી એક પણ મોત થયું નથી.
ત્યારે શહેરના સાંગાણવા ચોક પાસે આવેલી કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યા બાદ આસપાસના 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના 250 ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું. જો કે કોલેરાથી બચવા માટે વરસાદી સિઝનમાં બહારનું પાણી કે ખાદ્ય ચીજોનું સેવન ન કરવું જોઈએ તેવું સૂચના તબીબો દ્વારા કરવામાં આવી. સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં જૂન મહિનામાં એક પણ કોલેરાનો કેસ નોંધાયો નથી, જ્યારે જુલાઈ મહિનામાં ચોમાસા દરમિયાન કોલેરાના 12 જેટલા કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં એક જ કેસ સામે આવ્યો છે, જેથી અત્યાર સુધીમાં સિઝનમાં 13 જેટલા કોલેરાના કેસ સુરતમાં નોંધાયા. વડોદરામાં મહાનગરપાલિકામાં અત્યાર સુધી 225 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી કુલ 28 કેસ કોલેરાના નોંધાયા. આંકડા 1 જાન્યુઆરી 2024 થી આજ સુધીના છે. આ સાથે જ જ્યાં કોલેરાના કેસ સામે આવે તેની આસપાસના 2 કિલોમીટરના વિસ્તારમાં ચોક્કસ ગાઈડલાઈન લાગુ પડે. આરોગ્ય અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનના અમલ સ્વરૂપ જિલ્લા મેજિસ્ટ્રેટ ગણાતા કલેક્ટર દ્વારા આસપાસના 2 કિલોમીટરના વિસ્તારમાં પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા, જેમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ ચીજ વસ્તુઓ ઢાંકીને તથા કાચની પેનલમાં રાખવી, પીવાના પાણીથી જ બરફ બનાવવો, બરફ ગોલા કે કુલ્ફીના માવાનું વેચાણ ન કરવું, તેમજ શેરડીનો રસ કે ગોલા ડિસ્પોઝલ ગ્લાસ કે બાઉલમાં જ આપવાના રહેશે. રાજકોટ મહાનગરપાલિકા રામનાથપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર તોરલ શાહે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7 ની હેઠળ આવતા રામનાથપરા આરોગ્ય કેન્દ્રનો આ વિસ્તાર છે, જ્યાં કોટક શેરી દરમિયાન એકમાં મારુતિ એપાર્ટમેન્ટ 43 વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું, જેમાં મંગળવારે સવારે ડાયરિયા થઈ જતા 3 કલાકમાં 40 વખત ટોયલેટ જવું પડ્યું હતું અને બાદમાં મહિલાની તબિયત ગંભીર હતી. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જે મહિલા હાલ હોસ્પિટલમાં સ્ટેબલ છે. વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોલેરાનો કેસ સામે આવ્યો હોવાની માહિતી મળતા અમે અહીં ટીમ સાથે પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આસપાસના 250 જેટલા ઘરોમાં 8ની ટીમ બનાવી તપાસ કરી. આ એપાર્ટમેન્ટમાં પાણીનો 2 સ્ત્રોત છે. કોર્પોરેશન અને બોરવેલ પાણીનું બંનેનું પાણી અહીં આવે, જેથી બંને પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા. અપાર્ટમેન્ટમાં 4 માળમાં 12 બ્લોક છે અને તેમાં 45 લોકો વસવાટ કરે છે. અહીં મોટા ભાગે લોકો બોરવેલનું પાણી પીવે છે. અહીં આસપાસના રહેતા લોકોનું ચેકિંગ કરવામાં આવતા હાલ કોઈને ડાયરિયા, ઉલટી કે તાવના કેસ નથી. વધુમાં જણાવ્યું હતું કે વરસાદની આ સિઝનમાં બહારનું પાણી અને બહારના ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ઠંડો કે વાસી ખોરાક ગ્રહણ ન કરવો જોઈએ, કારણ કે દૂષિત ખોરાક કે દૂષિત પાણી ગ્રહણ કરવાથી કોલેરાના રોગ ફેલાય. જે વિસ્તારમાં કોલેરાનો કેસ સામે આવ્યો હોય ત્યાં 1.5 મહિના સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. કોટક શેરી નંબર 1 જ્યારે જોવા મળ્યું ત્યારે પીવાના પાણીમાં કેરબાનું વેચાણ થઈ રહ્યું. આ સાથે જ ત્યાં 2 જ્ઞાતિની વાડી પણ આવેલી છે, તો ગંદકી જોવા મળી હતી. મેડિકલ ઓફિસરની ટીમે દ્વારા ઘરે ઘરે ચેકિંગ કરાયું હતું, જેમાં લોકોને પૂછવામાં આવતું હતું કે તમારા ઘરમાં કોઈને ઝાડા ઉલટી થતી કે નથી. સાથે જ કોલેરાની ટેબ્લેટ પણ આપવામાં આવતી હતી. પાણીમાં નાખવા માટે કહેવાયું હતું કે લોકોએ હાલ કોલેરાથી બચવા માટે કોર્પોરેશનનું પાણી જ ઉપયોગમાં લેવું જોઈએ, સાથે બહારનું પાણી કે ખાદ્ય ચીજોનું સેવન ન કરવું. રાજકોટમાં કોલેરાના સંભવિત રોગચાળાને ફેલાતો અટકાવવા માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભાવ જોશી 30 સપ્ટેમ્બર સુધી રાજકોટના શહેરના કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ભયગ્રસ્ત ખોડિયારનગર, પુનિતનગર પાસે, વાવડી પાસેના વિસ્તાર તથા આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં ઉપરાંત પ્રતિબંધક આદેશો આપવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે બરફના કારખાનેદારોએ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવું. ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે. પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદીને પાણી મેળવવામાં પાણી દૂષિત થવાની શક્યતા છે. ખાડા ખોદી પાણી ન મળવું અને શહેરના મકાનોમાં આવેલા ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરવી જોઈએ. પીવાનું પાણી ક્લોરિનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવાનું. ઉપરાંત ખાદ્ય પદાર્થોના ધંધાર્થી અને વેપારીઓ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા. શાકભાજી, ફળફળાદી ધંધાર્થીઓ શાકભાજી કે ફળફળાદીને કાપીને ખુલ્લા ન રાખવા.
તે વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ ન કરવું. શહેરના તમામ ખાણી પાણીની સ્થળોએ હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાનો ઉચ્ચ ધોરણે જાળવવા. ખાણીપીણીની વસ્તુઓ વેચતા હરતા ફરતા કે સ્થાયી લારી ગલ્લા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થ યોગ્ય રીતે ઢાંકવાના રહેશે. કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશે એટલે બારીક વાયર નેટ લગાવી ખાદ્ય પદાર્થ ફરજિયાત ઢાંકી રાખવા. તેમજ તમામ ખાદ્ય પદાર્થ પેપર ડીશમાં જ પીરસવા. જ્યારે બરફ ગોલા તથા કુલ્ફીમાં માવાના વેચાણની મનાઈ. શેરડીના રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝલ ગ્લાસમાં જ કરવાનું રહેશે. વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો. જમતા પહેલા સાબુથી હાથ ધોવા. કોલેરાગ્રસ્ત વિસ્તારને તમામ પ્રાઇવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરા કેસની માહિતી દરરોજ રાજકોટ મહાનગરપાલિકામાં આપવાની રહેશે. અને કોલેરા હોવાનું સામે આવ્યું હોય તો બેના મોત થયા હતા. બાદમાં શહેરના લોહાનગર વિસ્તારમાં 2 બાળકોને કોલેરા હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તે પછી અટલ સરોવર પાસે પુરુષ લક્ષ્મીવાડીમાં, મહિલા તો માવડીમાં પુરુષોને કોલેરા હોવાનું જણાવ્યું. મેડિકલ ટીમ દ્વારા તેમના પરિવાર તેમજ આસપાસના વિસ્તારોમાં આરોગ્યલક્ષી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જૂન મહિનાના અંતમાં આણંદ શેરીના વિસ્તારમાં કોલેરાના 4 કેસ નોંધાયા હતા. ઓગસ્ટના મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉમરેઠ ગામમાં કોલેરાના 2 કેસ નોંધાયા હતા. કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલા રૂપે આણંદ જિલ્લા અને કલેક્ટર દ્વારા જે તે વિસ્તારની આસપાસના 2 થી 5 કાબૂમાં લેવા માટે કિંમતી વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને બીજી બાજુ રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે તે વિસ્તારોમાં આરોગ્યલક્ષી સર્વે કરવામાં તેમજ ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ અને ORS પેકેટનું વિતરણ કરવામાં. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.